22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે દેશભરમાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે। અમદાવાદમાં રામ મંદિરના ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવામાં આવ્યું છે। જો કે હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી જે પ્રસાદનું વિતરણ થશે તેનું પેકિંગ પણ અમદાવાદમાં થઈ રહ્યું છે। આ પ્રસાદ આવનારા દિવસોમાં અમદાવાદમાંથી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રસાદનું વિતરણ કરાશે। અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20,000 પ્રસાદીના બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ પ્રસાદના 20,000 બોક્સ રેડી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે। અને એની સાથે પ્રસાદ, જે મુખ્ય પ્રસાદ જે 22 તારીખે આપવામાં આવશે, જે સાધુ સંત અને જે પણ વીઆઈપીસ ને જે લોકો આવશે એમને પ્રસાદી આપવામાં આવશે। એ પ્રસાદીની તૈયારી આપણે અત્યારે અમદાવાદમાં કરી રહ્યા, એટલે કર્ણાવતી મહાનગરમાં કરી રહ્યા છીએ। આપણે અહીંયા બહેનો જે ઉપસ્થિત છે એમના હાથે આ પેકિંગ અહીંયા થશે। सबसे बड़ी गर्व की बात यह है कि हमारे गुजरात में जो ध्वजादंड है वो भी यहाँ पर तैयार हुआ है अहमदाबाद में, और आज जो महाप्रसादी 22 जनवरी को जो यहाँ राम भगवान की प्रतिष्ठा में जाने वाली है वो भी अहमदाबाद से हैं। तो हमारी गुजरात की भूमि भी बहुत ही पावन हो गई है।